દર વર્ષે 22 માર્ચે આપણે વિશ્વ જળ દિવસ મનાવીએ છીએ, પણ શું આ માત્ર કેલેન્ડર પરની એક તારીખ છે? ના, બિલકુલ નહીં. આ એક રિમાઇન્ડર છે, એક ચેતવણી છે, અને આપણા ગ્રહના સૌથી અમૂલ્ય ખજાના એટલે કે શુદ્ધ પાણીને બચાવવા માટેનો એક પોકાર છે. હવે જરા આ આંકડા પર ધ્યાન આપો. 2%. બસ આટલું જ. આખી પૃથ્વી પર જેટલું પણ પાણી છે ને, એમાંથી ફક્ત 2% જ મીઠું પાણી છે, મતલબ કે પીવાલાયક પાણી. જરા વિચારો, આટલો નાનકડો હિસ્સો જ પૃથ્વી પરના અબજો લોકો અને બીજા કેટલાય જીવોને જીવંત રાખે છે. ખરેખર આ આંકડો આપણને વિચારવા પર મજબૂર કરી દે છે, નહીં? તો સવાલ એ થાય કે જો પૃથ્વી 3/4 પાણીથી ઘેરાયેલી છે, તો પછી આપણે પાણીની અછતની વાતો કેમ કરી રહ્યા છીએ? આપણી દુનિયા સુકાઈ કેમ રહી છે? આ ગૂંચવણને સમજવા માટે ચાલો થોડા ઊંડા ઉતરીએ. આ આખા સંકટને બરાબર સમજવા માટે પહેલાં એ જાણવું જરૂરી છે કે પાણી માટે એક ખાસ દિવસ નક્કી કરવાની જરૂર જ કેમ પડી. એની પાછળ એક આખી વૈશ્વિક ચળવળની કહાની છે. તો વાત એમ છે કે 1993માં યુનાઇટેડ નેશન્સે આ દિવસની શરૂઆત કરી. એનો મુખ્ય હેતુ એ જ હતો કે લોકોને શુદ્ધ પાણીનું મહત્ત્વ સમજાય અને આપણે એને કેવી રીતે સાચવી શકીએ એના પર ગંભીરતાથી વિચાર થાય. અને જાણો છો, દર વર્ષે આ દિવસની એક ખાસ થીમ હોય છે. જેમ કે 2026ની થીમ છે પાણી અને જાતિ. હવે આ થીમ આપણને એ વિચારવા મજબૂર કરે છે કે પાણીની અછતની સૌથી ખરાબ અસર કોના પર પડે છે? મોટા ભાગે મહિલાઓ અને છોકરીઓ પર. આ માત્ર પર્યાવરણની નહીં, પણ એક સામાજિક સમસ્યા પણ છે. ચાલો હવે આપણે આ સમસ્યાના ભયાનક સ્વરૂપને જોઈએ. વૈશ્વિક સ્તરે પાણીનું સંકટ કેટલું મોટું છે એના આંકડા ખરેખર ચોંકાવી દેનારા છે. યુનિસેફના આંકડા મુજબ આજે પણ દુનિયામાં 2.1 અબજ, જી હા, 2.1 અબજ લોકો એવા છે જેમને પીવા માટે સુરક્ષિત પાણી નથી મળતું. આ સંખ્યા એટલી મોટી છે ને કે આપણે કલ્પના પણ ના કરી શકીએ. અને બીજી રીતે સમજીએ તો દુનિયાની વસ્તીમાં દર 4માંથી 1 વ્યક્તિ આજે પણ સ્વચ્છ પાણી માટે સંઘર્ષ કરી રહ્યો છે. આ માત્ર એક આંકડો નથી, આ માનવતા સામેનો એક બહુ મોટો પડકાર છે. અને આની અસર માત્ર તરસ સુધી સીમિત નથી. પાણીની અછતની અસર પાણીમાં પથ્થર નાખવાથી ફેલાતી લહેરો જેવી હોય છે, જે લોકોના જીવનના દરેક પાસાને સ્પર્શે છે. તો આ સંકટ પાછળના મુખ્ય કારણો કયા છે? મુખ્યત્વે 3 છે. પહેલું, ક્લાઇમેટ ચેન્જ, જેના લીધે ક્યાંક ભયંકર દુષ્કાળ પડે છે તો ક્યાંક વિનાશક પૂર આવે છે. બીજું, આપણી ખેતી, જે દુનિયાના મીઠા પાણીનો સૌથી મોટો જથ્થો વાપરી નાખે છે. અને ત્રીજું, પ્રદૂષણ, જે આપણી નદીઓ અને તળાવોમાં ધીમું ઝેર ભેળવી રહ્યું છે. અને અહીં આપણે ફરીથી 2026ની થીમ પર આવીએ છીએ. યુએનના રિપોર્ટ્સ કહે છે કે દુનિયાના ઘણા ભાગોમાં દૂર દૂરથી પાણી ભરી લાવવાની જવાબદારી મહિલાઓ અને છોકરીઓ પર હોય છે. આ કામમાં એમના કલાકોના કલાકો વેડફાઈ જાય છે. એમના શિક્ષણ અને સપનાઓનું શું? અને સૌથી દુઃખદ વાત, પાણીની અછતની સીધી અસર આરોગ્ય પર થાય છે. ગંદુ પાણી એટલે ઝાડા, ટાઇફોઇડ, કોલેરા જેવી જીવલેણ બીમારીઓ. અને આનો સૌથી સહેલો શિકાર બને છે આપણા બાળકો. પણ દરેક સમસ્યાનો કોઈક ને કોઈક ઉકેલ તો હોય જ છે, એટલે નિરાશ થવાની જરૂર નથી. ચાલો હવે એવા રસ્તાઓ પર નજર કરીએ જે આપણને પાણીથી સુરક્ષિત ભવિષ્ય તરફ લઈ જઈ શકે છે. આ દિશામાં આખી દુનિયાએ મળીને એક લક્ષ્ય નક્કી કર્યું છે, જેને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 6 એટલે કે SDG 6 કહેવામાં આવે છે. એનો હેતુ એ છે કે 2030 સુધીમાં દુનિયાના દરેક વ્યક્તિને ચોખ્ખું પાણી અને સ્વચ્છતા મળી રહે. અને આશાનું એક જીવંત ઉદાહરણ આપણા ભારતમાં જ છે, બેંગલુરુમાં. ત્યાંના સ્થાનિક લોકોએ સાથે મળીને એક મરી રહેલા તળાવને ફરીથી જીવંત કરી દીધું. આ એ વાતનો પુરાવો છે કે જો લોકો ધારી લે તો કંઈ પણ શક્ય છે. તો સવાલ એ થાય કે આપણે શું કરી શકીએ? વેલ, શરૂઆત તો આપણા પોતાના ઘરેથી જ થાય છે. બહુ સિમ્પલ વસ્તુઓ છે.
જેમ કે જ્યારે જરૂર ન હોય ત્યારે નળ બંધ કરી દેવો, વરસાદના પાણીનો સંગ્રહ કરવા વિશે વિચારવું અને સૌથી અગત્યનો આપણી નદીઓ કે તળાવોમાં કચરો ન નાખવો. આ આખી વાતનો સાર બસ એક જ વાક્યમાં છે: દરેક ટીપું ગણાય છે. પાણીનું દરેક ટીપું કિંમતી છે. એને બચાવવું એ માત્ર આપણી જવાબદારી નથી, પણ આપણી આવનારી પેઢીઓ માટે આપણી ફરજ પણ છે. તો અંતમાં સવાલ એ નથી કે પાણી બચાવવું જોઈએ કે નહીં. સવાલ એ છે કે આપણે આપણા પાણીના ભવિષ્યને કેવી રીતે સુરક્ષિત કરવા માંગીએ છીએ. આનો જવાબ આપણા સૌના નિર્ણયો અને કાર્યોમાં છુપાયેલો છે. આ વિચાર સાથે આજનું આ વિશ્લેષણ અહીં સમાપ્ત કરીએ.